લ્યો વિવાણ, વધાવી લ્યો આ સગપણની ચૂંદડી ને સમૂરતાના ઘરેણા. અરે વેવાણ, આ તો હજી ખાલી સગપણનો શણગાર છે. બાકી લગનમાં તો જોજો, આ તમારી વૃંદા હીરા મોતીથી ભાંગી પડશે. હા બાકી વેવાણ, એક વાત કહું, આ અમારા જાલંધરના હક પણ માટે તો ઓલા દેવલોકની દીકરીઓના એ માગા આવતા હતા લ્યો. એમ પણ સાચું કહું, આ મેં તો ઘસી ના પાડી દીધી લ્યો. આવે ઓ આવે, દેવલોકોની દીકરીઓ નાય માગા આવે, કારણ કે તમારા રાજા જાલંધર રૂપાળા બહુ ને. હા તે રૂપાળા છે જ તો. લો પીઓ પીઓ, દૂધ પીઓ. આ તો જાલંધર અમારા જમાઈ થાય ને એટલે એની મશ્કરી કરે છે. હા તો ઠીક. બાકી આ હું શું કહેતી હતી? આ સગપણની તમે જ ના પાડી હતી. હા ઓ ઠીક, યાદ દેવડાવ્યું. મેં જ ના પાડી હતી, કારણ કે ઓલા દેવલાઓ છે ને બહુ કૂડ કપટિયા હોય. બાકી હા, એ તમારા જેવા ભોળા ભટક નહીં ને. હા તો આ થોડી છે બેજ જેવડીને ભારે વાતુડીની છે. પણ વેવાણ, અરે હા, આ હું તમને ઘડીએ વેવાળ હું કામ કહું છું ખબર છે? કારણ કે હું છે ને તે જાલંધરની માસી. માસી, તમે જાલંધરના સગા માસી કે? એ હા, કાઈ કામકાજ છે કે નહીં? આ બે જણા વાતો કરતા હોય તો એ વચ્ચે માથા નો મારવાનો હોય. હા, હું શું કહેતી હતી બધું ભૂલવાડી દીધું આને. તમે તમારા વખાણ તમારા જ મોઢે કરતા હતા. વળી પાછી બોલી. હા વેવાણ, તો હું એમ કહેતી હતી, મને યાદ છે, હું એમ કહેતી હતી વેવાણ કે આ તમારી વૃંદાને અમારા જાલંધર જેવો મૂર્તિઓ તૈણે લોકમાં ન મળતો. અને તમારા જાલંધરને અમારી વૃંદા જેવી કન્યા બીજે ક્યાંય ન મળત. બટક વાળી છોકરી છે કોણ એ વેવાણ? હું વૃંદાની સખી છું, છબીલી, આખી મથુરા નગરીની. વેવાણ વેવાણ એ આને મને વેવાણ કીધી. વેવાણ આપણને ગમ્યું લ્યો, જિંદગીમાં પહેલી વાર સાચું બોલી છે. અરે આ રાજમહેલમાં કોઈ માણાના પેટનું છકે નહીં. આ મારા જેવા મોંઘેરા મહેમાનની મહેમાન ગતિ હાચવનારું કોઈ છકે નહીં. સગપણની ચૂંદડી ઓઢું ના કોઈની, કાઢું ના કોઈની હું લાજ. બોલી મથુરાની કોયલ ક્યાં બોલી? મારી મરજી પ્રમાણે મારા તે શામળા ગીરધારી. એ મરજી પ્રમાણે મહારાજ, અમારી મરજી પ્રમાણેનો ઉતારાનો ઓયડો ક્યાં છે? એમાં રાંધવા, ખાવા, નાવા, ધોવા ને ધુબાકાની સગવડિયું ક્યાં છે? ક્યાંથી આવે છે? જાલંધર નગરીથી. કેવો છે? હા વાંઢો છું. તો આ મથુરા નગરીમાં તારા બાપાનું મુંડાવા આવ્યો છે? આ ભાઈ ના, મથુરા નગરીની મહેમાન ગતિ માણવા અને રાજા જાલંધરના હગપણની ચૂંદડી લઈને આવ્યો છું. અને જો કોક તમારા જેવું હારામાં હારું માણા મળી જાય ને કે મારા હગપણની ચૂંદડી લેતો આવ્યો છું. જોઈ છે? દેખાડું? અરે ભક્તાણીને ચૂંદડી દેખાડવાની વાત કરે છે? તું મને ચૂંદડી દેખાડે ઈ પહેલા હું તને તારા ઉતારાનો ઓળો દેખાડું. ઈ જોઈ લે. આવ મારી પાછળ આવ. પાછળ આવું તાણી તારી કરતાલ ને મારા તંબુરાનો જો થઈ જાય મેળ તો ચકલાના ચોખા ને ચકલીના મગની થઈ જાય ભેળસેળ. પછી એની રાંધીએ આપણે ખીચડી ને ખાય આપણા છોકરા. અરે ક્યાં ગયો ચૂંદડી વાળો? જરા મગ ચોખા ભેળવતો તો. હા, આ રહ્યો તારા ઉતારાનો ઓળો. અને પાથર્યા વિનાનો. અરે પણ આમાં પાથરા વિનાનો ભક્તાણી, અરે પણ હું આની માથે પાથરા વિનાનો હું તો મારો વાહો ચોલાઈ જાય. જરા પોચી પથારી કરી દે. પોચી પથારી. અલ્યા મારા પીટિયા, પોચી પથારી ક્યાંથી કરું? કેમ? દાદલાના ઓરડાની કૂચી ભંડારી તાળું મારી ભેગી લઈ ગયો છે. ઓહો, આ ગામના ભંડારીએ ભર્યા દેખા. જ્યાં ત્યાં તાળા મારીને કૂંચીઓ પાછા ભેગી લેતા જાય. હું કેમ? અહીંયા. અરે
આ લુગડા કોના છે? આ કાપડા, આ ઘાઘરા, આ હાડલા કોના છે? ઓહો, આટલા બધા લુગડા છે કોના? અલા, મારા રોયા બાળીના લુગડા જોઈને મન બગડ્યું ને? અરે ઈ તો મારા છે. મન નથી બગડ્યો હો. આ તો મારો વાહો છોલાય નહીં ને એનું હું ધ્યાન રાખું છું. લ્યો ઉતારો ઘાઘરો. આ ઘાઘરો ઉતારો ને આની માથે નાખો. અરે છે કોઈ આ રાજમહેલમાં? પણ બોમા બોમ કેમ કરે છે? નાખું છું. નાખો. અને પડ્યો રે અહીંયા. અરે પણ હાયલા ક્યાં ભક્તાણી? બીજો નાખો, બીજો નાખો, પથારી પોચી થાય. બીજો? આહા, બહુ સુવાળો, બહુ સુવાળો. આલે. આટલી બધી ધૂળ વપરાણો નથી લાગતો. પણ હુઈ કેવી રીતે જાઉં? ઓશીકો ક્યાં? ઓશીકું? હા. એ ઓશીકે મુખ તરફ પગરખા. પગરખા તો ગંધાય અને માથામાં વાગે. એના કરતા આ તમારા કમખાનો ગોટો વાળીને ઓશીકે મૂકો ને તો જરાક પોચું લાગે. મારા રોયાને પોચું જોઈએ છે. અલ્યા, મેં મારી જિંદગીમાં પહેલી વખત ભાયડાની પથારી કરી અને ભાયડાની પથારી ન કરવી પડે એટલા હારું તો મેં ગળામાં પારાની માળા પહેરી છે. વાહ 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 વાહ. માળા નાની છે પણ પારા પાર વિનાના મોટા છે. અરે પણ હાલી ક્યાં? જરાક ચૂલો તો બતાવતી જા. ચૂલો? હા. તે ચૂલો જોઈને તારે શું કરવું છે? અરે ભાઈ, એમાં લાકડા નાખીને મારે ખીચડી રાંધવી છે. એ ખીચડી? હા. લાકડાની જગ્યાએ તારી ચૂંદડી નાખજે ને. અરે આ ચૂંદડી કાંઈ ચૂલામાં નાખીને બાળવા હાટું નથી લઈ આવ્યો. ઈ તો તારા જેવી કોક મળે તો એને ઓઢાડવા લઈ આવ્યો. હવે ચૂંદડી ઓઢાડનારા તો આ ગોકુળ અને મથુરાની ગલીઓમાં ઘણા રખડે છે. ચૂંદડીના પેટના. તે મને ચૂંદડીના પેટનો કીધો, પણ તું યાદ રાખજે તારી કુખે એક દિવસ આ ચૂંદડીના પેટનાનો છોકરો નો જન્મે ને તો હું છેલ્લો ચૂંદડી વાળો નહીં, ચંદરવાના પેટની. મારા ભાઈના લગ્ન? હા, તમારા ભાઈ જાલંધરના. તમને ભગવાને કંઈ જ વાત નથી કરી? ના રે, ભગવાન મારી સાથે મન ખોલીને વાત જ ક્યારે કરે છે? એમને તો ભલા એમના ભક્તો ને ભલા એ. પણ મુનિવર, આ જાલંધર મારો સગ્ગો ભાઈ થાય? હા, તમારા પિતા સાગરરાજનું સંતાન. મહામુનિ, લગ્નની કંકોત્રી લઈને તમે આવ્યા? પ્રભુ, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. તમે સીધા આવો. મારે દેવોની સભામાં જવા માટે મહાદેવનું નિમંત્રણ છે. જોયું ને દેવી, ભગવાનને ભક્તોની ભીડ પડે ત્યારે ઉઘાડા પગે દોડી જાય છે અને શાળાના લગ્નમાં આવવાની ના પડે છે. નારાયણ! હું એમને ઓળખું છું મુનિરાજ. મારા પિયરી એમને જરા પણ નથી ગમતા. એ મારા ભાઈના લગ્નમાં ના આવે તો કાંઈ નહીં, હું તો આ ચાલી. નારાયણ નારાયણ. વૃંદા, આરતી અને પૂજા તો મંદિરના પ્રભુ અને પૂજારી માટે રહેવા દે. નારીને મનપતિ એ જોનું પ્રભુ. એ નામથી મને નફરત છે. હું તારો પ્રભુ નહીં, પતિ છું. અને આ મંદિર નહીં, આપણો વિલાસ ભવન છે. રંગ રાગના ફાક ખેલવાની આજે મધુર રજની છે. મારું અને તમારું મિલન એટલે માત્ર રંગરાગ નહીં, બે સંસ્કારોમાંથી પ્રગટતી જીવનની એક મહાજ્યોત, ધર્મના ક્યારામાં રોપાતી માનવ વંશની એક અમૃતવેલ. વૃંદા, જાલંધરના હૃદયને પૂજારણની નહીં, પ્રેયસીની ઝંખના છે. નાથ, વૃંદા, નાથ.
वो तुमको मंथन के लिए चुंदड़ी दी थी ना, ये लेने के आया हूँ। ये चुंदड़ी किसी बायड़े को ओढ़ाने के लिए मैं 7 साल से उसकी अच्छा चुंदड़ी चुंदड़ी तो ले चुंदड़ी। જો આ ચુંદડી તારી મનગમતી કન્યાના માથે ઓરાડજે. તને ચાકારો દેનારી કન્યા તને આવકારો દેશે અને કુંવારી હશે તો તારી પડતર થશે અને ભાવ આખો તારી બરથાર માની પૂજા કરશે. ભાવ આખો મને ભરથાર માનીને મારી પૂજા કરશે. તો હવે મારી મરજી પ્રમાણે મહારાજ. સગપણની ચૂંદડી કોને ના ઓઢું, કાઢું ના કોઈની ઓલાદ. એકલા જ ખાઉં ને એકલા જ સૂવું, મારી મરજી પ્રમાણે મહારાજ. સાંભળા ગિરધારી, હવે તો મારી મરજી પ્રમાણે મહારાજ. સાંભળા ગિરધારી, અરે ચૂંદડી ઓઢો અલબેલા અને બધો મારા ઘરવાળા વેલા વેલા. શામળા ગિરધારી, હે શામળા ગિરધારી, હે શામળા. છેલ્લા છબીલા, મારા કપાળે કુમકુમ નો ચાંદલો કને. અરે કપાળે શું કે એટલા ચાંદલા કરી. સાચે મારા હાથમાં ચૂડીઓ પહેરાવ ને. તારા હાથમાં જ નહીં, છેક તારા બાવડા લગી તને ચોળિયું પહેરાવીશ. હા એમ તો મારી કેડે કંદોરો, પગમાં ઝાંઝર અને હૈયા માથે હાર પહેરાવો ને. ઈ તો બધું તું મારું ઘર માંડવા મારે ઘીરે હાલ, એટલે તને ઘરે ને ગાંઠે દર દાગીને સળગાવી દે. અને ઈ પેલા તારો ભેખ તો હું મારો ભેખ હમણાં જ ઉતારું. આખી રાખ આ કરતાલ આખી રાખ. ખાલી આપણા બેય વચ્ચે ખખડાટ કરે છે. આ કરતાલ તો જોયો જ નહીં. બાકી શું તારી કેળ છે? કેળો મેલવાનું મન ન થાય એવી કેળ છે. એમ તો પછી આવું. આપણા જે છોકરા થશે ને ઈ બેસે ત્યાં સુધી ખાલી રાખ. જાવ જાવ, હવે આવું શું બોલો છો? અરે હવે ઓલું બોલવાનું બંધ અને આવું બોલવાનું ચાલુ. મારી મરજી પ્રમાણે મહારાજ. હા સમજાને? હા હું કીધું? હવે તો તમારી મરજી પ્રમાણે મહારાજ. આવતાર્યો હવે જ્વાળામુખી જક મારે. જાલંધરનો દરબાર અને સૌંદર્ય સુનો, રંગ રંગ. જી મહારાજ. જાઓ મનોરંજનની તૈયારી કરો, ઘુંઘરૂના ઝણકારને જગાવો. જેવી આજ્ઞા મહારાજ. રંગ રાગ અને વિલાસના વિષ કટોરાના નશામાં ભાન ભૂલેલા દાનવરાજ, તારા રાજ દરબારમાં સુંદરીઓ અને ઘુંઘરોની વાત સાંભળવાની આશા નહોતો. કોણ છો તમે? દાનવરાજ, અભિમાનના એટલા ઊંચા શિખરે પહોંચી ગયો છે કે તારી આંખોને તારા કુળગુરુની ઓળખાણે નથી. કુળગુરુ? કોનો કુળ? કોના ગુરુ? હું ગુરુ શુક્રાચાર્ય. એ દગાબાજ દેવોના હાથે તારા પિતા સાગરરાજની સંપત્તિ લૂંટાઈ ચૂકી છે. એટલા માટે તો આઠે પહોર પથ્થર સાથે માથું પછાડી મિથ્યા ગર્જના કરી રહ્યો છે. ધિક્કાર છે, ધિક્કાર છે પુત્ર જે પોતાના પિતાના વેરનો બદલો ન વાળે. પિતાની છાતી માથે સળગતી અગંજાળને દુશ્મનના લોહીથી બુજાવે નહીં. કોણ છો તમે? તમારી ઓળખાણ આપો. વાહ, દીકરો દાદાની ઓળખાણ માંગે છે. ગુરુદેવ શુક્રાચાર્ય, સમ્રાટ જાલંધરને મારી ઓળખાણ આપો. દાનવરાજ, આ છે તારા પિતામહ રાહુ, દેવોના દુશ્મન, જેમનું દેવોએ દગાથી મસ્તક છેદી નાખ્યું. દાદાજી, કોણ છે દેવતાઓ જેમણે આપનું મસ્તક છેદી નાખ્યું?
અંજેરી શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાસનનો અધિપતિ ઇન્દ્ર બધાએ ભેગા મળી છળ કપટથી તારા પિતા સાગરરાજને લૂંટી લીધો અને છેતરીને 14 રત્નો લઈ ગયા. એનું પ્રમાણ છે મારું આ કપાયેલું મસ્તક. અન્યાય, અધર્મ, વિશ્વાસઘાત. દાદાજી, મને સોગંદ છે તમારા કપાયેલા મસ્તકના. જલંધર પ્રતિજ્ઞા કરે છે કે કૈલાસપતિ શંકરને ત્રણેય લોચને લોહીના આંસુએ રૂડા કપટી કાળિયા વિષ્ણુની શેષ સુવાળી શૈયા પર કંટકના વન ભાવીશ. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવીશ. નગારે ઘાવ દો, યુદ્ધની તૈયારી કરો.